ભુજ તાલુકાના માધાપર ગામે માધાપર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં સવાર બે શખ્સો વચ્ચે બબાલ સર્જાઈ હતી। જે ઘટનામાં માધાપર પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ કારમાં સવાર બે શખ્સો આ બનાવમાં ઘાયલ થયા હતા। ઇજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। સમગ્ર બનાવને લઈ માધાપર પોલીસમાં દોડધામ મચી હતી। માધાપર પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। આ મામલે પોલીસ કર્મચારીઓ અને બીજા પક્ષ વચ્ચે સમાધાન માટે વાટાઘાટોનો દોર ચાલ્યો હતો। આ સમગ્ર મામલામાં નવાઈની વાત તો એ છે કે સામાન્ય લોકોને ટ્રાફિક કાયદાઓનું ભાન કરાવતી પોલીસને આખરે નંબર પ્લેટ વિના અને ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા શખ્સો સામે સમાધાન કેમ કરી લેવું પડશે તેવા અનેક સવાલો ઉઠ્યા છે। શું મોટા રાજકીય દબાણ હેઠળ માધાપર પોલીસ સમાધાન કરી લેશે? હાલ તો ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે।